હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે હવે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે છે, કઈ તારીખે હશે, કયા મહિનામાં હશે, ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે છે, સીબીએસઈ નું રિઝલ્ટ ક્યારે છે. તો દરેક વસ્તુ માટે આજે 12 એપ્રિલ ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર, સીબીએસઈ ની વેબસાઇટ ઉપર પણ ડિક્લેરેશન થઈ ગયું છે. તમે ધોરણ 10 માં ભણતા હો કે ધોરણ 12 માં ભણતા હો, તમારું રિઝલ્ટનો મહિનો મે છે. બની શકે કે મહિના ફર્સ્ટ વીકની અંદર રિઝલ્ટ આવી શકે અથવા સેકન્ડ વીકમાં રિઝલ્ટ આવી શકે છે. 12 સાયન્સનું રિઝલ્ટ ક્યારે હશે, કઈ રીતે હશે, તો એની વેબસાઇટ ઉપર આપણે જતા રહીએ અને વેબસાઇટ ઉપર તમે જશો એટલે સીધું તમારું કામ, જો તમને બધી વસ્તુ ડિક્લેર કરી છે, દરેક સ્ટેપ બાય સ્ટેપ તમને આપેલું છે. અને આમાં બી ક્યાંય કન્ફ્યુઝન થાય તો હવે ડાર્ક મોડમાં તમે જોઈ શકો છો, ક્લિયર દેખાતું હશે. યસ, ક્લિયર દેખાય છે. યસ, સે ઝૂમ કરી દઈએ આપણે, હજી થોડું ઝૂમ કરી દઈએ. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ 10મું ધોરણ 12મા ધોરણનું રિઝલ્ટ ઓનલાઈન આવશે. એની માટે આટલી વસ્તુઓ જોડે રાખજો. ફરી કહી દઉં છું, એક્ઝામની તારીખ મે મહિનાની અંદર ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં હશે. ઓકે, ઓલ ધ બેસ્ટ અને સારું જ રિઝલ્ટ આવશે.